લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શાકોત્સવનું આયોજન. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ મંદિર ખાતે રૂપાળા ઘનશ્યામ મહારાજનો 9મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજ્યા વિવિધ કાર્યક્રમ. રક્તદાન કેમ્પ, શાકોત્સવ, રક્તદાન કેમ્પ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. જિલ્લાના સાંસદ ચંદુભાઈ નાયક, મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય મહાનુભાવો રહ્યા ઉપસ્થિત. છેલ્લા 24 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા 200 વર્ષ પહેલા શાકોત્સવ કરી સાધુ સંતોને જમાડ્યા હતા. તે પરંપરા ચાલુ રાખવામાં આવી છે. 10,000 જેટલા હરિભક્તોએ મહાપ્રસાદનો લીધો લાભ. ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ચાલતા 5 દિવસની સત્સંગી જીવન કથાના આજે છેલ્લા દિવસે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાંગધ્રા શહેર તેમજ આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. આજે યોજાયેલા શાકોત્સવમાં જિલ્લાના સાંસદ સભ્ય, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કારધામ ગુરુકુળના સ્વામી શ્રી રામ સ્વામી દ્વારા કથા દરમિયાન લોકોને વ્યસન મુક્ત કરવા માટે અપીલ કરી હતી. સાથે આજનો યુવાનોને આદર્શ રાષ્ટ્રભક્ત કેવી રીતે બની શકે તેમજ ભગવાન સ્વામિનારાયણ દ્વારા 200 વર્ષ પહેલા શાક બનાવી સાધુ સંતોને જમાડ્યા તે પરંપરાને જાળવી રાખવા માટે છેલ્લા 24 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ દ્વારા આ શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે યોજાયેલ શાકોત્સવમાં 10,000થી વધુ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાથે 50 મણ જેટલા રીંગણા, 7,000 નંગ જેટલા રોટલા, 1,000 કિલો જેટલી મીઠાઈ જેમાં બુંદી અને લાડુનો સમાવેશ થાય છે. સાથે સેવાકીય કાર્ય માટે આજરોજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં બિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવ અંતર્ગત કથાનું 5 દિવસનું આયોજન થયું હતું. આ આયોજનની અંતર્ગત ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. એમાં ખાસ કરીને વિશેષ આજે શાકોત્સવનું આયોજન હતું. આ શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં લોયાની અંદર પ્રવર્તન કર્યું. ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વયં શાક બનાવી સંતો ભક્તોને ખૂબ ભાવથી જમાડ્યું હતું. એ પરંપરાને જાળવી રાખવા માટે થઈ અને એ શાકોત્સવ સંસ્કારધામ ગુરુકુળમાં છેલ્લા 24 વર્ષથી ઉજવવામાં આવે છે. આજે ભવ્યતાથી ભવ્ય રીતે આ શાકોત્સવનું આયોજન થયું હતું, જેની અંદર 10,000થી વધુ ભક્તોએ લાભ લીધો હતો. 50 મણથી વધારે રીંગણાઓ, 7,000થી વધારે રોટલા તેમજ 1,000 કિલોથી વધારે મીઠાઈ આ ભક્તોએ આનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અને કથા અંતર્ગત અમારા વાલા પૂજ્ય ગુરુજીએ વ્યસન મુક્તિ, આદર્શ ગૃહસ્થાશ્રમ તેમજ આદર્શ ભક્તની સાથે સાથે આદર્શ રાષ્ટ્રભક્ત કેવી રીતે બને તેના સદવિચારો આપ્યા હતા. હું આદેશના ગુણવંતભાઈ ગોરધનભાઈ હાલ અમેરિકા રહું છું. અહીંયા અમારા પૂર્વ પૂજ્ય ગુરુજી શ્રી રામકૃષ્ણદાસ સ્વામીના નિશ્ચયમાં અહીંયા સંસ્કારધામ ધાંગધ્રા ગુરુકુળ ખાતે પંચવંદ મહા સત્સંગી જીવન કથાનું આયોજન હતું, જેમાં આજે છેલ્લે દિવસે રવિવારે મોટો ભવ્ય ભગવાન સ્વામિનારાયણનો પ્રખ્યાત શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એ શાકોત્સવમાં અમારા પરમ પૂજ્ય ગુરુજી શ્રી રામકૃષ્ણ સ્વામીએ શાકોત્સવનું શું મહત્ત્વ છે, લોયાધામમાં જે સુરા ખાતેના દરબારમાં જે શાકોત્સવ થયો હતો એથી આજે ત્યાંથી જ આ પતલી તમારો આ સ્વામિનારાયણ ધર્મનો આ શાકોત્સવ છે. એ નિમિત્તે આજે લોકો ગામથી ધાંગધ્રાની સારે આજુબાજુના વિસ્તારોમાંથી તેમજ સંતો, મહંતો તેમજ રાજકીય નેતાઓ સારા આજે આવ્યા હતા. સૌએ આનંદ માણી આ બાજરાનો રોટલો, રીંગણાનું શાક અને સરસ મજાની બુંદી અને લાડુનો પ્રસાદ સૌએ લીધો છે.